વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાઠની એક પ્રવૃત્તિ જોયા પછી જોઈએ મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી. યોગ્ય રીતે એ અને બીને સાથે જોડો. તો સોલર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા. સોલર સિસ્ટમ એટલે સૂર્યમંડળ. રેસ્ટલેસ એટલે બેચેની. સનસ્ટ્રોક એટલે લૂ. સ્કોર્ચિંગ એટલે બાળી નાખે તેવું. ફોરેનર એટલે જે લોકો વિદેશમાં રહે છે, જે એનઆરઆઈ તરીકે ઓળખવામાં આવે છે, એને ફોરેનર કહેવામાં આવે છે. કન્વર્ટ એટલે બદલાવવું. કન્વર્ટ એટલે કે પરિવર્તિત કરવું. આવા ગુજરાતી શબ્દ આપણે ગુજરાતી જાણ્યું છે. ત્યાર પછી એમાં બીની અંદર ગુજરાતી જોઈએ. એ સેટ ઓફ ધ પ્લાનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન. જે ગ્રહોનો આખો સેટ જે છે એ સૂર્યની આજુબાજુ ફરે છે, એને એઝ એ સેટ ઓફ ધ પ્લાનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન, સૂર્યની આજુબાજુ. પછી સોલર સિસ્ટમ, આપણે એના બીનું ગુજરાતી કરીએ છીએ. એ સેટ ઓફ ધ પ્લાનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન. સૂર્યનો જે સેટ છે આજુબાજુ ફરે છે. ત્યાર પછી જે પાવર પ્રોડ્યુસ બાય ધ સન. સૂર્ય દ્વારા જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે તેને પાવર પ્રોડ્યુસ બાય ધ સન. પછી બર્નિંગ એટલે બળબડતું. અનઇઝી એટલે બેચેની. ચેન્જ એટલે બદલાવું. ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. સૂર્યના વધારે પડતા તાપથી જે બીમારી થાય તેને કહેવામાં આવે છે. અને પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. જે વ્યક્તિ વિદેશમાં જન્મ્યા હોય છે અથવા તો જે બીજા દેશમાંથી અહીં આવ્યા હોય એને ફોરેનર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ સોલર એનર્જી, સૂર્ય ઉર્જા. સૂર્ય ઉર્જા કોને કહેવામાં આવે છે? તો કે પાવર પ્રોડ્યુસ બાય ધ સન. વ્યવસ્થિત લીટો કરું એટલે તમને સમજાઈ જાય. પાવર પ્રોડ્યુસ ફ્રોમ ધ સન. પછી સોલર સિસ્ટમ, અ સેટ ઓફ ધ પ્લાનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન. કે જે સૂર્યના બધા ગ્રહો જે છે એ બધા સૂર્યની આસપાસ ફરે છે, તેને સોલર સિસ્ટમ કહેવામાં આવે છે. જોડાઈ ગયું? પછી રેસ્ટલેસ એટલે બેચેનીમાં એક જ શબ્દ છે આમાં, અનઇઝી એટલે બેચેની. પછી સનસ્ટ્રોક એટલે કે લૂ. જે વધુ પડતા તડકાને લીધે લાગતી લૂ, એને સનસ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝર. તો અહીંયા આ શબ્દ જોડે જશે. પછી સ્કોર્ચિંગ એટલે બાળી નાખે તેવું, બળબડતું. સ્કોર્ચિંગ એટલે શું થાય? બળબડતું. તો કે બર્નિંગ. અને ફોરેનર, ત્યાર પછી જોઈએ ફોરેનર એ પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. જે વ્યક્તિ બીજે જન્મ્યો હોય અથવા તો બીજા દેશમાંથી આવ્યો હોય એને ફોરેનર કહેવામાં આવે છે. કન્વર્ટ એટલે ચેન્જ, બદલાવું. આ રીતે આ બધા જોડકા આપણે તો પહેલા પાર્ટમાં મૂક્યા હતા, તો તમારે ફરીથી વ્યવસ્થિત લખીને એને મૂકવા. ત્યાર પછી જોઈએ બીજી એક્ટિવિટી જોઈએ એના પછીની. મેક ટ્રુ ઓર ફોલ્સ. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. સાચા ખોટા આપ્યા છે અને કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ અને ખોટા વાક્યોને બદલાવાના છે. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ પ્લાનેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું વાક્ય જે છે એ ખોટું છે. સોલર એનર્જી ઇઝ એનર્જી ફ્રોમ ધ સન. અહીંયા સન આવશે, SUN. બ્રાઇટ છે ને, ધ સન. અહીંયા ધ સન લખવું પડે તમારે. સુધારવાની અંદર એટલો જ બદલાવ કરવો પડશે. અહીંયા સન આવશે, SUN. તો આ પહેલું વાક્ય જે છે એ ખોટું આપેલું છે, ફોલ્સ આપેલું છે, અને એને સુધારીને લખવું હોય તો કઈ રીતે લખી શકાય?
સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. જે સોલર એનર્જી એટલે કે જે સૂર્યમાંથી મળતી ઉર્જાને સૂર્ય ઉર્જા કહેવામાં આવે છે. બ્રાઇટ પ્લાનેટ આવતું નથી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી બીજું વાક્ય છે, સોલર એનર્જી કેન ઇલ્યુમેટ અવર હોમ. સૂર્ય ઉર્જા આપણા ઘરને પ્રકાશિત કરી શકે છે. તો કે યસ. ઇલ્યુમિનેટેડ એટલે પ્રકાશિત કરવું, અવર હોમ એટલે અમારું ઘર, સોલર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા. સૂર્ય ઉર્જા એ આપણા ઘરને પ્રકાશિત કરી શકે છે. બહુ સરસ મજાનો પાઠ અહીંયા આપણે વાક્યો આપ્યા છે. તો આની અંદર કંઈ સુધારો કરવો પડે તેમ નથી. ત્રીજું વાક્ય જોઈએ આપણે. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રે ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કર્યા છે. વાત સાચી છે. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રે ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. પણ અહીંયા એમ જોઈએ તો સૂર્ય ઉર્જાના કિરણોમાં રહેલી એનર્જી જે છે એમાંથી એને વીજળી ઉત્પન્ન કરી છે, એમ પણ કરી શકાય. ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ. ચોથું વાક્ય આપ્યું છે, ફૂડ કેન બી કુક વિથ એનર્જી ફ્રોમ ધ સન. તો કે આ વાક્ય પણ સાચું છે. ફૂડ કેન બી કુક વિથ ધ એનર્જી ફ્રોમ ધ સન. જે સૂર્યમાંથી ઉર્જા મળે છે એનાથી રસોઈ બનાવી શકાય છે. વાત સાચી છે. ત્યાર પછી જોઈએ બીજું, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એકમાત્ર ઉર્જાનો સ્ત્રોત છે. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સોર્સ એટલે સ્ત્રોત. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ ધ એનર્જી. નહીં, આની અંદર ઘણા બધા આવે છે. વાઇન્ડ આવે છે, પવન, પછી કોલ આવે છે, પેટ્રોલ આવે છે, ડીઝલ આવે છે, એવા બધા ઘણા બધા આવે છે. એ સુધારીને તમે લખી દેજો. પાઠમાંથી વાક્ય આપ્યા છે. ત્યાર પછી છઠ્ઠું વાક્ય આપ્યું છે, There is a ray of hope that the sun will solve our problem. ત્યાં એક એવી આશા છે કે સૂર્ય એ આપણા સમસ્યાને ઉકેલી શકશે. તો કે સાચી વાત છે. આપણી બધી ઉર્જા છે વધારે પડતી, એ ઉર્જા સૂર્યમાંથી મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કહેવામાં આવે છે કે સૂર્યમાંથી જે ઉર્જા મળે છે એ ઉર્જા દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. અને બીજી વાત જોઈએ તો પ્રદૂષણ થતું નથી ને એટલી બધી જોઈએ એટલી ખર્ચાળ પણ નથી. એ આપણે ફ્રીની અંદર ઉર્જા મળે છે. બાકી કોલસો અને પેટ્રોલ અને બીજા ખનિજ દ્રવ્યોને બાળીને જે વીજળી ઉત્પન્ન કરીએ છીએ એનાથી ઘણું બધું પ્રદૂષણ થાય છે અને વાતાવરણને પણ નુકસાન થાય છે. અહીંયા આપણે આ છે જોયા. હિયર આર સમ સેન્ટેન્સ. અહીંયા અમુક વાક્ય આપ્યા છે. રીડ ધેમ કેરફુલી. તેને તમે કાળજીથી વાંચો. ધેન ધ રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ એક્સપ્રેસ સિમિલર મિનિંગ. અને આ વાક્યના સિમિલર મિનિંગવાળા છે એ આપણે શોધવાના છે. યુ હેવ લર્ન્ટ અબાઉટ એનર્જી. તમે ઉર્જા વિશે શીખ્યા છો. તમે ઉર્જા વિશે શીખ્યા છો. The people from outside India do not come here during the summer. Scorching heat. બાળી નાખે તેવી ગરમી હોય છે. The people from outside India do not come here during the summer. એ બહારના વિદેશના લોકો જે છે એ ભારતની અંદર, વાલા વિદ્યાર્થી મિત્રો, એ આપણે જાણીએ છીએ પીપલ ફ્રોમ ધ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. એ ઉનાળાની અંદર એ લોકો આવતા નથી કારણ કે એને અહીંયા અતિશય ગરમી લાગે છે. સ્કોર્ચિંગ હીટ પડે છે. હીટ વેવ તરીકે તમે આને ઓળખતા હશો, લૂ તરીકે ઓળખતા હશો, કારણ કે એને વધુ ગરમી લાગે છે. બાકી હા, જે વેસ્ટ ઇન્ડિઝ ને એવા બધા ઘણા બીજા દેશો છે, દુબઈ, આરબ અમીરાત ને એ દેશોની અંદર આપણા કરતાં પણ વધારે ગરમી પડે છે. સહારાના રણ છે, એ બધા અમુક કન્ટ્રીઓ જે છે એ આપણા કરતાં પણ વધારે પડે છે.
People do not use the same type of energy for all kind of work. Scientists have started using sun ray in new manner. આ વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોને બીજી રીતે, મેનર એટલે શું થાય? મેનર એટલે રીત. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોને બીજી રીતે ઉપયોગ કરવાનું શીખી લીધું છે. People do not use the same type of energy for all kind of work. People do not use the same type of energy for all kind of work. બધા જ પ્રકારના કાર્યની અંદર તે એક જ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી, પણ કરી શકીએ છીએ આપણે. રસોઈ બનાવવાની અંદર સગડીનો ઉપયોગ કરીએ, એ ઇલેક્ટ્રિસિટી છે. ટીવી જોવા માટે, કોમ્પ્યુટરમાં કામ કરવા માટે, એ અલગ અલગ પ્રકારના અલગ અલગ રીતે આપણે એક જ ઉપયોગ કરીએ છીએ. ઇન અવર કન્ટ્રી વી કેન યુઝ સોલર એનર્જી ફોર ઓલમોસ્ટ એવરી પર્પઝ. નહીં, આપણે દરેક વસ્તુની અંદર આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા નથી. સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટ ધ પ્રોબ્લેમ ઇન્ટુ હોપ. સમસ્યાને પણ આપણે એક આશામાં બદલાવી દીધી છે. આવી અહીં એક્સરસાઇઝ આપી છે, તો એનો આપણે અભ્યાસ કરશું. ધ સન્ડે બી જોઈએ આપણે. ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે. અલીઝ પેરેન્ટ હેવ ટોલ્ડ હિમ ટુ ડુ ફ્યુ થિંગ્સ. અલીના માતા પિતાએ અમુક કાર્ય કરવાનું કીધું છે. ગિવન બિલો ઇઝ ધ લિસ્ટ ઓફ થિંગ્સ. નીચે આપેલી જે વસ્તુઓનું લિસ્ટ છે. વોટ અલી હેઝ કમ્પ્લીટેડ ઇઝ માર્કેટ. જે અલીએ કામ કર્યું છે એમાં રાઇટ કર્યું છે. એન્ડ વોટ હી હેઝ નોટ માર્કેટ વોઝ પેર એન્ડ આસ્ક અ ક્વેશ્ચન ઇચ અધર અબાઉટ અલી એન્ડ રાઇટ ધેમ. અલી એરેન્જિંગ હિઝ બુક, નથી બુક. ક્લિનિંગ ધ રૂમ, નહીં. વોટરિંગ ધ પ્લાન્ટ, વૃક્ષોને પાણી પાયું હતું, તો કે યસ. કટિંગ, ટ્રીમિંગ હિઝ નેલ, ટ્રીમિંગ નખ કાપ્યા હતા, તો કે યસ. ટેકિંગ એ બાથ, નાયો નહોતો. વોશિંગ હિઝ શોક, તેના મોજા ધોયા હતા. પોલિશિંગ પાપા શૂઝ, યસ. બોઇલિંગ મિલ્ક, પાણી ગરમ કર્યું હતું, કે હા. વોચિંગ ટીવી, તો કે નહીં. આવા અમુક કાર્ય કર્યા છે અને અમુક કર્યા નથી. અલી હેઝ એરેન્જ હિઝ બુક, તો કે નો, હી હેઝ નોટ. હવે આપણે અહીંયા એક્સરસાઇઝ બનાવવાની છે. બીજું વાક્ય આપ્યું છે તે જોઈએ આપણે. બીજું વાક્ય શું છે? હેઝ અલી ક્લીન ધ રૂમ. પ્રશ્ન કરવાનો છે, તો કે નો, હી હેઝ નોટ. ના, તેને નહોતું કર્યું. ત્યાર પછી હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ. શું અલીએ વૃક્ષોને પાણી પાયું હતું? તો કે યસ, હી હેઝ. પૂર્ણ વર્તમાન કાળમાં છે. પૂર્ણ વર્તમાન કાળ એટલે કર્તા, હેવ, હેઝ, વી3 કર્મન્ય શબ્દ. ત્યાર પછી જોઈએ ચોથી વાત કરી છે. ધ અલી હેઝ કટિંગ ધ નેલ, તો કે હેઝ અલી કટ નેલ, તો કે યસ, હી હેઝ. ત્યાર પછી ટેકિંગ એ બાથ. હેઝ અલી ટુક એ બાથ, ટેકન એ બાથ, તો કે યસ. સોરી, નો, હી હેઝ નોટ. એ રીતે તમે આ એક્સરસાઇઝ આખી પૂરી કરી શકો. ત્યાર પછી એક્ટિવિટી 7 આપી છે. વૃંદા, અલી, ચિંતન, અંજુ એન્ડ અમિત હેવ પ્લાન્ડ ધ પિકનિક. યુઝ ધીસ ક્લુ એન્ડ મેક ધ સેન્ટેન્સ. આવા અનેક પ્રકારની અહીંયા એક્સરસાઇઝો આપી છે, તો આપણે એનો અભ્યાસ કરજો, એ તમને સમજાઈ જશે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અઘરા જે એક્સરસાઇઝો છે એને સમજવાની બધાએ પ્રયત્ન કર્યો છે. તો કંઈ પણ ન સમજાય તો તમે કરી શકો. અને દરેક વિદ્યાર્થીઓએ આનું ટ્રાન્સલેશન અને સમજવાની, અને ન સમજાય તો પ્રશ્ન ફોન પણ કરી શકો, અને એની આપણે ચર્ચા કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ.